આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે કચ્છ લીલા ગ્રંથના માધ્યમે પુનિત પવિત્ર સત્સંગ કથા સાંભળશું। એક દિવસે શ્રી હરિના એકાંતિક ભક્ત દંડાવ્ય દેશના નંદાસણ ગામના કણબી ભક્ત ભુલાભાઈ શ્રી હરિને દર્શને ચાલ્યા। પોતે સ્વભાવે એકદમ ભોળા અને શ્રી હરિને વિશે અનન્ય ભરોસો ધરાવતા હતા। એમને ઉગમના આથમના દેશની પણ ગમ નહીં ને ઉનાળા શિયાળાની પણ ખબર નહીં, તેમજ જમવાનું ભાથું પણ સાથે નહીં અને પીવા સારું પાણી પણ સાથે નહીં, એવા એ ભક્ત શ્રી હરિને દર્શને ચાલતા રસ્તામાં ભૂલા પડ્યા। ત્યારે શ્રી હરિએ અંતર્યામીપણે તેને આવતા જાણી ને બ્રાહ્મણનું રૂપ લઈને માર્ગમાં ભેળા થયા અને તે ભક્તને પૂછ્યું, જે ભક્ત તમો ક્યાં જાઓ છો? ત્યારે ભક્ત કહે, જે અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભુજનગર માં વિરાજે છે ત્યાં એમના દર્શને જાઉં છું। ત્યારે બ્રાહ્મણે કહ્યું, જે અમારે પણ ભુજનગર જાવું છે ને હું રસ્તે સાથે ચાલતા ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યાં બિરાજી રહેલા છે ત્યાં તમોને પહોંચાડી દઈશ। ત્યારે તે ભક્તે કહ્યું, જે સારું ગોર મહારાજ, હું એકલો હતો તે આપણે 2 જણા થયા, તે હવે ચાલો। પછી શ્રી હરિ તે ભૂલા ભક્તની અન્ન જળ તથા ઉતારાની સર્વ પ્રકારે ખબર રાખતા રાખતા ભુજનગર આવ્યા। ત્યાં સુતાર હિરજીભાઈ ને ઘેર શ્રી હરિ વિરાજમાન હતા। ત્યાં જઈને બ્રાહ્મણે કહ્યું, જે આ જગ્યામાં સ્વામિનારાયણ રહે છે, હવે તમો તેમની પાસે જાઓ। પછી તે ભૂલા ભક્ત શ્રી હરિની પાસે જઈને પગે લાગીને બેઠા ને શ્રી હરિ બ્રાહ્મણ રૂપે હતા તે ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા। તે સમયે ભૂલા ભક્તને પૂછ્યું, જે તમો અત્યારે ક્યાંથી આવ્યા? તમારી સાથે કોણ હતું અને કોણે માર્ગ બતાવ્યો? ત્યારે તે ભૂલા ભક્તે કહ્યું, જે હું મારા નંદાસણ ગામ બહાર આવ્યો ત્યારે એક બ્રાહ્મણ મળ્યો અને એમની સાથે હું અહીં આવ્યો અને મને તેમને આ જગ્યા બતાવી ને પોતે ક્યાંને અદૃશ્ય થઈ ગયા। ત્યારે શ્રી હરિએ કહ્યું, જે એ તો અમે હતા, તમારી ખબર રાખતા સાથે આવ્યા અને માર્ગમાં જ્યાં રાત્રિ રહ્યા હતા તે સર્વેની એંધાણી આપી। ત્યારે તે ભક્તે કહ્યું, જે હે મહારાજ, તમારા વિના એ વિકટ વનમાં બીજું કોણ અમારી સહાય કરે? પછી શ્રી હરિએ તેમને જમાડ્યા। ત્યાર પછી શ્રીજી મહારાજ માંકુવે પધાર્યા। એ વખતે સેવક નાજા જોગિયા તથા લોયા દરબાર સુરા ખાચર આદિ કાઠીઓ સાથે હતા અને માર્ગમાં જ્યારે રેતી આવી ત્યારે શ્રી હરિ ઊભા થઈ રહ્યા અને નાજા જોગિયાને કહ્યું, જે અમને બહુ થાક લાગ્યો છે માટે તમો હેઠા બેસો તો અમો તમારા ખભા ઉપર બેસીએ। તમો 50 ડગલાં ચાલો પછી અમે બીજાના ખભે બેસીએ। એટલે નાજો જોગીઓ કહે, પધારો મહારાજ। પછી શ્રી હરિ તેમના ખભા ઉપર બેઠા એટલે નાજો જોગીઓ 50 ડગલાં ચાલ્યા। પછી સુરા ખાચરને કહ્યું, ત્યારે સુરા ખાચરે શ્રી હરિને પોતાના ખભા ઉપર બેસાડ્યા, પણ મોટો દેહ તે ઊભા થવાયું નહીં અને કહ્યું, જે ભણું મહારાજ, હું તો મરું ગયો, એમ બરાડા પાડવા લાગ્યા। ત્યારે શ્રી હરિ ખભા ઉપરથી ઉતરીને દૂર જઈને ઊભા રહ્યા અને કહ્યું, જે શું થયું? તે આમ ખાલી ખાલી બરાડા પાડો છો? અને નાજા જોગિયા તો અમને ઉપાડીને 60 પગલાં ચાલ્યા, તમો તો અમો બેઠા ને તરત જ બરાડા પાડવા લાગ્યા। ત્યારે સુરો ખાચર બોલ્યા, ભણું મહારાજ, જે ત્રિલોકીનો ભાર લઈને ઉપર બેઠા તે કેમ ઊભું થવાય? પછી શ્રી હરિ મંદ મંદ હસીને બીજા કાઠીના ખભા ઉપર બેઠા। એવી રીતે લીલા કરતા ગામ માંકુવા પધાર્યા અને સુતાર ભક્તનાથાને ઘેર ઉતર્યા।
આ ચરિત્ર કથા શ્રી કચ્છ લીલા અધ્યાય 13 માંથી આપની સમક્ષ વાંચી સંભળાવ્યો. જય શ્રી સ્વામિનારાયણ.